તો રાજ્યમાં આગામી 21, 22 અને 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે। અરબ સાગર ઉપર સક્રિય થવાની શરૂઆત થશે। પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાને પગલે વરસાદ થવાની શક્યતાઓ છે। તો આગામી 26 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચશે અને આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેશે। આગામી 23 જૂનથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે અને આ વર્ષે 149 વર્ષ બાદ અલ નીનોની પણ અસર થશે। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે ત્યારે 21-22 દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વાદળો તો અત્યારથી આવવાના છે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે। ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 અને 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ચોમાસું જે છે એ સરસળ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હોય છે। એ નોર્મ પ્રમાણે જો હવામાન ખાતું નક્કી કરશે અને એ હવામાન ખાતાના નોર્મ પ્રમાણે ચોમાસું આગળ વધશે તો સારું રહેશે। ચોમાસાની ગતિ સરસરાટ વધવાની શક્યતા રહેશે। એટલે આ વખતે અલ નીનોની ધાસ્તી છે। 149 વર્ષ પછીનો અલ નીનો જીવન થયો છે। અલ નીનો -3 દિશામાં પેરુ ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે।